હે ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સુપર સહેલિયા. આજે ઉપવાસ કે ઉપવાસ વગર ખાઈ શકાય એવા સાબુદાણાના થેપલા કે જે દહીં કે લીલી ચટણી સાથે બહુ જ ટેસ્ટી લાગે એ બનાવીશું. જે બનાવવા માટે 2 બટાકા ધોઈ લીધા છે અને કુકરમાં એને બાફી લેવાના છે. 1 ગ્લાસ પાણી રેડી 4 વિસલ 3થી 4 વિસલ થવા દઈશું. બટાકાને બાફી લઈશું. બીજી બાજુ આપણે 1 કપ જેટલા સાબુદાણા લેવાના છે, જેને આ રીતે એક તવીમાં થોડા શેકી લેવાના છે. એમાં રહેલો ભેજ દૂર થઈ જાય એવી રીતે આપણે શેકવાના છે. શેકતી વખતે ગેસ એકદમ ધીમો રાખવાનો છે અને વધારે પડતું શેકવાની જરૂર નથી, પણ ગરમ થઈ જાય અને એ પણ હાથ અડાડી શકો એટલા જ ગરમ કરવાના છે. ગેસ બંધ કરી દેવાનો છે. ખાસ આપણે ભેજ જ એનો ઉડાડવાનો છે. બીજી બાજુ મેં થોડા કોથમીર સુધારી લીધા છે. 1 મરચું બારીક સુધારી લીધું છે. 2 બટાકા સરખી રીતે 3થી 4 વિસલમાં બાફાઈ ગયા અને એને કુકર ઠંડુ પડે એટલે ખોલી એની છાલ કાઢી લેવાની છે. 2 બટાકા સરખી રીતે બફાવા ખૂબ જ જરૂરી છે. એકદમ સરસ એનો માવો કરવાનો છે. છાલ કાઢી લઈશું. એને છીણીને કે આ રીતે દબાવીને એનો સરસ માવો કરી લઈશું. એમાં બિલકુલ ગુટલી ન રહે એનું ધ્યાન રાખવાનું છે. બીજી બાજુ જે આપણે સાબુદાણા લીધા હતા એને મિક્સરના બાઉલમાં લઈ અને સરસ એનો પાવડર કરવાનો છે. એને સરસ પાવડર થવો જરૂરી છે. દાણો અધકચરો કે આખો રહેશે તો ખાતી વખતે એ મોઢામાં થોડો કડક લાગશે, જે આપણને થોડો ખટકશે. એટલે આ રીતે બહુ સરસ સ્મૂથ પાવડર કરી લેવાનો. ઈચ્છો તો તમે એને ચાળી પણ શકો છો, એટલે એમાં રહેલા કોઈ અધકચરા દાણા હોય એ આપણે દૂર કરી શકીએ. પાવડર મને એકદમ સરસ સ્મૂથ લાગી રહ્યો છે એટલે હું ડાયરેક્ટ જ એડ કરી રહી છું. તમે ચાળીને એડ કરશો તો વધારે સારું રહેશે, જેથી કરીને કોઈ બી દાણો અધકચરો કે આખો હોય તે ખાતી વખતે ખટકે ના. હવે આપણે એમાં સિંગદાણાનો પાવડર પણ એડ કરીશું. 5 કપ જેટલા સિંગદાણા, જેનો આપણે દરદરો પાવડર એડ કરી લેવાનો છે. સિંગદાણાનો ટેસ્ટ બહુ સરસ લાગે છે આ થેપલામાં, ખાસ એડ કરજો. અહીંયા મેં બારીક સુધારી લીધું ગ્રીન ચીલી એટલે કે લીલું મરચું. એના બદલે તમે પેસ્ટ પણ એડ કરી શકો છો અને બારીક સુધારેલા કોથમીર લેવાના છે. એ ઈચ્છા પ્રમાણે ઓછા વધતા કરી શકો છો. મરચું પણ વધારે તીખું ગમતું હોય તો થોડું વધારે એડ કરી શકાય. અડધી ચમચી જેટલું મીઠું લીધું છે. અહીંયા મેં સિંધો મીઠું લીધું છે. ઉપવાસ હોય તો સિંધો મીઠું લઈ શકાય, બાકી રેગ્યુલર મીઠું પણ નાખી શકાય. અહીંયા મરીનો પાવડર 5 ચમચી જેટલો લેવાનો છે. ઈચ્છો તો વાટેલું જીરું થોડુંક એડ કરી શકો છો. લોટ મોસ્ટલી જે બટાકાનું મોઇશ્ચર હોય એમાં જ બંધાઈ જતો હોય છે. એમાં પાણી એડ કરવાની જરૂર પડે પણ બહુ જ ઓછું. એટલે આ રીતે સૌથી પહેલાં તો બધો લોટ સરખી રીતે મિક્સ કરી લેવાનો. બટાકાના મોઇશ્ચરમાં એ મોટાભાગે મિક્સ થઈ જતો હોય છે અને પછી 5 કપ જેટલું પાણી એડ કરી અને આપણે નરમ લોટ બાંધીશું. પણ સાથે સાથે થોડુંક ઓઇલ એડ કરી લઈએ. શીંગ તેલ કે ઘીનો ઉપયોગ કરવાનો, જે 1 ચમચી જેટલું એડ કરવાનું અને આ રીતે થોડું થોડું પાણી એડ કરી અને લોટ બાંધી લઈશું. પરોઠા જેવો થોડો નરમ લોટ રાખવાનો છે. મેં અહીંયા 5 કપ જેટલું પાણી એડ કર્યું અને આપણને જોઈએ એવો સરસ પરોઠાનો લોટ તૈયાર થઈ ગયો. તો બહુ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સમાં બનતા આ સાબુદાણા થેપલામાં ખાસ તો એ જોવાનું છે કે સાબુદાણાને પલાળવાની પણ જરૂર નથી પડતી, અને બીજું એ કે પરોઠા વણ્યા વગર એક નવી જ રીતે આપણે બનાવવાના છે. એટલે કે પરોઠા વણ્યા વગર તમે મશીનમાં દબાવીને બનાવી શકો છો. એ કયું મશીન એ પણ ચાલો આ વિડીયોમાં જોઈએ. ચલો હવે સૌથી પહેલાં કે વણીને કરવા હોય તો કેવી રીતે કરીશું એ પણ હું તમને બતાવી દઉં. જેના માટે પ્લાસ્ટિકની શીટનો કે પછી બટર પેપરનો ઉપયોગ કરવાનો છે. આ રીતે 2 પ્લાસ્ટિકની શીટમાં થોડુંક આ રીતે તેલ સ્પ્રેડ કરી દઈશું અને બસ 2 પ્લાસ્ટિકની શીટ વચ્ચે ગ્લુ મૂકી અને હળવે હાથે વણવાનું રહેશે. બીજી બાજુ તવી પણ ગરમ મૂકી દીધી છે. વણીને તરત એને શેકી લેવાનું છે. આ સાબુદાણાના જે થેપલા છે એ આપણે ઘી કે તેલમાં શેકી શકીએ છીએ. આ રીતે થોડું લોવું લઈશું, પ્લાસ્ટિકની શીટની વચ્ચે એને મૂકી દઈશું, ઉપર બીજી શીટ મૂકી અને હળવે હાથે એને વણી લઈશું. વણતી વખતે અહીંયા ધારો થોડી ફાટતી હોય છે, એટલે તમારે ધાર દબાવતા જવું પડશે અને વણવું પડશે. સાચું કહું તો આ રીતે વણવાનો મને બહુ જ કંટાળો આવ્યો કે આ સુધાર દબાવતા જાઓ, વણતા જાઓ, ઘણો સમય લાગી જાય એવું લાગ્યું. એટલે મને વિચાર આવ્યો વણતા જ કે ચાલો આ પરોઠા કે થેપલા હું મારી સાથે જે મશીન છે એમાં જ બનાવી દઉં. અને કયું મશીન જોતા રહો. આપણે
હમણાં જ મશીન કાઢી અને એમાં દબાવી અને બાકીના જે આપણા થેપલા છે તૈયાર કરી લઈએ. આ જે છે એને હવે આપણે તવીમાં સરસ બેઉ બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી શેકવાનું રહેશે. એક બાજુનું પડખું થોડું આછું ગુલાબી થાય એટલે પલટાવીને બીજી બાજુ સરસ ગોલ્ડન થાય ત્યાં સુધી થોડું તેલ મૂકી એને શેકવાનું રહેશે. મેં બીજું પરોઠું એ થોડું આ રીતે વણી લઉં ટ્રાય કર્યો, પણ વિચાર તો મારા મગજમાં એ જ છે કે હમણાં મશીન કાઢીશ અને બધા જ થેપલા ઝટપટ બનાવી દઈશ. અહીંયા 1 કપ જેટલો સાબુદાણા આપણે લીધા હતા, એમાંથી 12 થેપલા થયા. આ રીતે મેં અહીંયા તેલમાં શેક્યા, તમે મેં કહ્યું એમ ઘીમાં પણ બનાવી શકો છો. હવે આપણે મશીન જે ઉપયોગમાં લેવાના છે એ મોસ્ટલી બધા ગુજરાતીઓના ઘરોમાં તો હશે જ, અને એ મશીનમાં ચાલો ઝટપટ બાકીના થેપલા બનાવીએ અને એમાં બિલકુલ આ ધારો ફાટવાની માથાકૂટ નહીં રહે. તો ફ્રેન્ડ્સ, મારી પાસે હતું મઠિયા દબાવવાનું મશીન, લોખંડનું જે મળે છે. મેં ડાકોરથી આ બહુ જ નજીવા ભાવમાં લીધું હતું. તો આવા મશીનો મોસ્ટલી બધા ગુજરાતીઓના ઘરોમાં હશે જ. આ લોખંડનું મઠિયા દબાવવાનું મશીન, એમાં જુઓ આ રીતે પ્લાસ્ટિકની 2 શીટ વચ્ચે લોહ મૂકી અને આ રીતે મેં દબાવી દીધું. બસ થોડું ઘણું એકવાર મેં દબાવ્યું અને પછી થોડું હળવે હાથે બીજી વાર દબાવી દીધું અને જુઓ પરફેક્ટ આપણું આ થેપલું તૈયાર થઈ ગયું. તો સાબુદાણાના થેપલા ઝટપટ આ મશીનમાં દબાવીને તૈયાર થઈ શકાય. લોખંડનું મઠિયા દબાવવાનું મશીન કે પછી ખીચા પાપડી બનાવવાનું લાકડાનું મશીન એ બધા પાસે હોતું હોય છે. એમાં ઝટપટ આ રીતે વણ્યા વગર થેપલા બનાવી અને તૈયાર કરી શકાય. ઉપવાસ હોય ત્યારે આ રીતે ઝટપટ થેપલા બનાવી અને એની મજા દહીં સાથે કે લીલી ચટણી સાથે લઈ શકીએ છીએ. તો જોઈ શકો છો કેટલું પરફેક્ટ, એકદમ સરસ, ધારો કે કિનારો ફાટવાની માથાકૂટ જ નહીં અને 2 મિનિટમાં આપણે આ તૈયાર કરી શકીએ. તો ફ્રેન્ડ્સ, આ રીતે મેં પછી બધા થેપલા બનાવ્યા અને મને મજા આવી. દબાવીને ઝટપટ મારું કામ પણ થઈ ગયું અને સરસ મેં બધા ગોલ્ડન કલરના શેકી પણ લીધા. ફ્રેન્ડ્સ, રેસીપી બહુ જ ઇઝી છે. ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સમાં બની જતા સાબુદાણાના થેપલા બ્રેકફાસ્ટમાં ઉપવાસ વગર પણ તમે ખાઈ શકો છો. ડિનર માટે પણ એ બેસ્ટ ઓપ્શન છે. ઉપવાસમાં તો ખેર એ એકદમ સરસ રહેશે જ. તો ચોક્કસ રેસીપી ટ્રાય કરજો. જુઓ, સરસ ગોલ્ડન થેપલું આપણું તૈયાર છે. અને બને તો તમારી પાસે જો આ મશીન હોય તો એનો ખાસ ઉપયોગ કરજો, જેથી તમારું કામ બહુ ઝટપટ થઈ જશે. જુઓ, બહુ જ સરસ દેખાઈ રહ્યા છે થેપલા. અને આ થેપલા મેં એકદમ મોડા દહીંમાં થોડું મીઠું અને જીરું પાવડર નાખી અને સર્વ કર્યા. ખાવાની બહુ જ મજા પડી ગઈ. થેન્ક યુ. જોતા રહેજો સુપર સહેલિયા. ફરી મળીશું નવી રેસીપી નવી સહેલી સાથે.